હા, હવારમાં ચા મળી જાય ને તો દિવસની શરૂઆત સારી થાય. વાહ રે વાહ, આ સવાર પડી નથી કે તમને ચાની યાદ આવી નથી. અરે માણસ સવારમાં જાગીને એના શેડ્યુલમાં ગરમ પાણી પીતો હોય છે, અને આ જે મારા ઘરનો માણસ એ સવારમાં ઉઠીને ચા પીવે છે. આ એટલે જ ફાંદ વૈધી છે. હાથ ન ચડાડ્યો તાતો લ્યો. ખાંડ ઓછી કરો ને વર્ષો ને ડાયાબિટીસ થઈ જાય. ઓછી ખાંડવાળી બનાવજે જાને ભાઈ. ના રે ના, હું કામ ચા બનાવું? આવશે આપણી નાની વહુ ચા લઈને. કેટલા વખતે મને ચિંતા હતી કે મારા બે દીકરાના લગ્ન થઈ જાય ને પછી શાંતિ. એક વહુ આવીને તો બીજા દીકરાની ચિંતા થવા જ માંડી. પણ હવે આપણે રીતિકા વહુ આવી ગઈ છે તો પૂરો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. ઈ વાત તારી હાવ હાસી લે. હાલ્યો લ્યો ચા. અરે ચાલો. પપ્પા ચા લો ને જલ્દી. શું કરો છો? મારે કેટલા બધા કામ પડ્યા છે. મમ્મી તમારા માટે લીંબુ શરબત બનાવી દઉં? ના ના, મારે લીંબુ શરબત નથી પીવું, મને ચાલશે. સર હું તો હા, તને કઈ સાંભળવાનું હતું પેલા ઈ પુરુષ જેવો અવાજ હતો જાડો, એમ કેવું કર્યું? એ હું છે? કઈ નહીં. ચા પી લો. તમે ચા માંગતા હતા ને ક્યારના? ચા પી લો ને. મેં તને કઈક પૂછ્યું. શું પૂછું? આવીની પેલા કઈ બોલી તને સંભળાણું? કઈ નહીં. ટીકાનો અવાજ એટલો જાડો કાં હતો? મને શું ખબર? તમે મને કે પૂછો છો એ બાબતમાં? અરે તું અહીંયા બેઠી છો તો તને જ પૂછું ને. અરે પણ ચા પી લો ને. ચા. ભગવાન. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. શું છે આ બધું બગાન? નીંદર આવે હે? રાતે નીંદર પૂરી નથી થઈ? નથી થઈ પૂરી. રાતે કામ કરતો હતો? ના પપ્પા, હવે કામ તો કાંઈ નતો કરતો. સાગર, પણ હા, ખરેખર ઘરમાં મને બહુ જ બીક લાગે છે. કેમ? રીતિકા કેવું અજીબ કરે છે. અને તને એવું નથી લાગતું કે મીરા વહુ અને રીતિકા વહુમાં બહુ ફરક છે? ફરક? હા, અરે આડા ગાડાનો ફરક છે. શાક પણ કરવા આપણે ગયા ત્યારે તો આવું કહે જ નહોતું, અને અચાનક મને તો છે ને મમ્મી એવું લાગે છે કે આપણે લગ્ન છે ને બહુ ઉતાવળમાં કરી નાખ્યા. મારા લગ્નની એટલી ઉતાવળ કરવાની જરૂર જ નહોતી. અરે પણ મને એમ હતું કે મારી બંને વહુ આવી જાય ને તો મારા ઘરમાં શાંતિ, પછી મારે ચિંતા નહીં, અમે નિવૃત્ત થઈ જઈએ એટલા માટે મેં ઉતાવળ કરાવી હતી. તમે મને પૂછતા હતા ને મને. તે નીંદર નથી થઈ લાગતી પૂરી. રીતિકાના ઘરે. શું થયું? હા, રીતિકા છે ને, કોને ખબર કેવું વર્તન કરે છે મારી સાથે. એટલે તો એ સમજાતું નથી. રાતે આપણે આપણા બેડ પર સૂતા હોય ને તો એ બાજુમાં સૂતી હોય, અચાનક બેઠી થઈ જાય, માથે ઓઢી લે, વાળ બધા ખોલી નાખે અને ભળતા જવાબ કાઢે. અમુક વાર તો રડવા લાગે. બાસ આવે એવી રીતે. તું છે નો આવા ભેકડા તાણે? અરે પણ તમે તમને કહું છું. અને અમુક વાર તો એ હસવા લાગે. કોણ જાણે શું કરે છે. ને શું હતું આ? એવી રીતે હસે. મેં કીધું એવી રીતે રડે. હા, સાંભળ્યો અવાજ. જોયું ને? હોય ના હોય, કંઈક તો એવું થયું છે. આ છોકરીમાં કંઈક તો એવું છે. હવે એવું કાંઈ ન હોય. અરે હું તમને ચા પાવી ત્યારે ખબર છે ને, મને કીધું તું
એ નીંદરમાં હાલવા માંડે છે, કાચારે અથડાઈને પાછી પડે છે, પાછી જો. ઊભી થઈને ચાલવા લાગે છે. શાંતિ રાખ, શાંતિ રાખ. અને તું પણ થોડીક શાંતિ રાખ હો. અરે પણ કઈ તો ઉપાય આવું કાંઈ ન હોય. પપ્પા એક વાત તો મેં તમને કીધી જ નથી. શું? રાતના 12:30 વાગે ને પછી કાચ સામે બેસે, હાથમાં લિપસ્ટિક લે, લિપસ્ટિક કરે, આંજણ આંજે અને એવી રીતે તૈયાર થાય કે જાણે નવી નવેલી દુલ્હન હોય. અરે પણ નવી નવેલી દુલ્હન તો છે. અરે પણ રાતે 12:30 વાગે કોણ તૈયાર થાય એવી રીતે? અરે એ તો દિવસે થઈ ના કે હું ઘરે હોય, લાજ ગાઢેલી હોય, આ દિવસે તૈયાર થઈને ક્યાં નીકળવું હોય અને કોને બતાવવું હોય. તો રાતે બતાવે. ના રાતે બતાવે પપ્પા. અરે બેટા, એના પછી જે શોખ હોય બધા પછી રાતે બેઠા બેઠા અરે પૂરા તમ- કરે. અરે તમે સિરિયસ લો ને આ વાતને, અમે કેટલી સિરિયસ વાત કરીએ છીએ ને તમે. પણ સિરિયસ કરે, આવું કાંઈ હોય નહીં. આ તમે લોકો છે ને આ બધા વેમમાંથી બહાર અરે નીકળો. હમણાં કપ લેવા આવી ત્યારે પણ કેવો અવાજ આવ્યો તમે જોયું ને? અરે એ તો એને એના માવતરેથી એને અહીંયા શીખવાડીને મોકલ્યો. આવો અવાજ કરવાનો. હારાની લાજ કાઢવાની. અરે લાજ ને મૂકો ઘડીક તડકે. અરે પણ લાજ કાઢીને આવે ને તો એને આમ ફાવતું ન હોય એટલે બોલવામાં કદાચ એવું થઈ જતું. એમ એવી રીતે કોઈ બોલાવે, એવી રીતે કે હે? પણ તું મૂંગો રે ને ભાઈ. તે છે ને પેલા ભૂતના પિક્ચર બહુ જોયા. હે આ બધા છે ને ઈ ભણકાર આવે તારા મગજમાં ગાજે છે. અરે પણ એને આને જોયા પણ નોકરી ભેળો થા જાતો હાલ તો. મને તો છે ને ભૂલ ભૂલૈયાની મોંજુલિકા લાગે છે આ. આમી જે તો માં. તું અહીંથી જા ને કે હમણાં પાટું પડશે. હાલ પપ્પા પાકું કાંઈક તો છે માં સાગર ગડબડ. તો અત્યારે ઓફિસે જાને ભાઈ. હું ઘરે જ નહીં આવું હવે. દીકરા બીજા કોઈ જાય. દીકરા ખરેખર હો, આ કાંઈક તો તું જ બીવડાવે છે. જ્યારે ઈ કરી મૂંગી રહેજે, કાંઈ બોલતી નહીં. આવું કાંઈ હોય નહીં. અને આ બધું છે ને આંસરદામાં તો પડતા જ નહીં બિલકુલ. જ્યારે જોવો ત્યારે હું નાના છોકરા ઘોડે બી કરે. તું હતી, મને લાગ્યું કે શું અવાજ આવ્યો. અરે ભાભી, શું તમે પણ આમ પોતાના જ ઘરમાં ડરી ડરીને થોડી રહેવાનું હોય. આ મમ્મી પપ્પાને જુઓ કેટલા ખુશ છે. કહેતા હતા કે આ બંને વહુઓ ઘરમાં આવી ગઈ ને તો ઘર એકદમ સંપૂર્ણ થઈ ગયું છે. લાગે જ ને. હવે મમ્મી પપ્પાને ખુશ જોઈને છે ને મને સાચે. શું થયું રીતિકા? શું થયું? શું થયું? શું છે ત્યાં? ગરોડી છે? જો ગરોડીથી મને બહુ ડર લાગે છે. જતી રે. જો ગરોડીથી મને બહુ ડર લાગ્યા. કઈક અવાજ આવ્યો ને, મને કઈ ઠીક નથી લાગતું. રીતિકા તું રહીને વાત કર. શું? તું મને ડરાવે છે? ના ભાભી, ખરેખર મેં ત્યાં કંઈક જોયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નો બોલવાનું હોય તો હનુમાનજીને યાદ કરવાનું હોય. શિવજી પાસે તો આવે બધા. સાચું? હા. ઓમ નમઃ શિવાય નહીં, ઓમ નમઃ શિવાય નહીં, ઓમ નમઃ શિવાય નહીં, 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 નહીં. જય હનુમાન. જો રીતિકા, મને ખબર ને હમણાંથી બહુ ડર લાગે છે. આપણા ઘરમાં કંઈક હોય ને એવું જ લાગ્યા કરે છે મને. સાચે તમને એવું લાગે છે? તને પણ એવું લાગે છે? ભાભી, હું તમને કહેવાની હતી પણ મને એવું લાગતું હતું કે કોઈ મારી વાતનો વિશ્વાસ નહીં કરે એટલે મેં કોઈને કીધું નથી. મને પણ ખરેખર છેલ્લા થોડાક દિવસોથી છે ને આમ ઘરમાં કંઈક હોય એવું આભાસ થાય છે. તમને ખબર છે, હું છે ને એકલી તો રહી પણ નથી શકતી. કાલે રાતે ભાભી, કાલે રાતે શું થયું ખબર છે? તને દેખાય છે કઈ? તો તમે વિશ્વાસ કરજો પ્લીઝ મારી વાતનો. મારી મજાક નહીં ઉડાડતા. કાલે રાતે મને તરસ લાગીને તો રાતે 3 વાગે હું પાણી લેવા આવી હતી અહીંયા નીચે આ ફ્રીજમાં. જલ્દી બોલ. ફ્રીજ ખોલ્યું અને અચાનક જ એકદમ સેમ ભાભી, સેમ એવો જ અવાજ સંભળાવ્યો મને. ફ્રીજમાં વસ્તુ લેવા નહીં જાઉં. હું પણ બહુ ડરી ગઈ હતી ભાભી. પણ
તે પેલા કેમ ના કીધું કોઈને? તારે પહેલા કેવું જોઈએ ને કે ફ્રીજમાં ભૂત છે. ફ્રીજમાં ભૂત નથી. ધીમે બોલો પાપી. જો ભૂતને ખબર પડી જશે કે આપણને ખબર છે કે અહીંયા છે તો એ આપણને વધારે બેવડાવશે. તમે સમજી ગઈ. કેટલી વાર સમજાવીશ કે રસોડામાં ભૂત છે? Ritika બહુ હોય છે અને વેટી તો મીરા નહીં. મીરા મીરા મેં કઈ નથી કર્યું. મેં કઈ નથી કર્યું. રાડો છે નહીં પાડત. હે શું નથી કર્યું છે? શું છે? ડરી શું ગઈ છે આટલી બધી? પણ એમ આપણા ઘરમાં ભૂત છે. હે શું આપણા ઘરમાં ભૂત છે. હું હાવ હા કઈક સંભળાય એમ તો બોલ. પણ જોરથી બોલીશ તો સાંભળી જશે. કોણ સાંભળી જશે? આદિ, હા આપણા ઘરમાં ભૂત છે. આપણા ઘરમાં ભૂત છે. નજીક આવી રહ્યું છે. તારી જ બાજુ આવી રહ્યું. આદિ, મને હનુમાન ચાલીસા નથી આવડતી. ઈ એક દઈશ ને હમણાં. ઘરમાં ક્યાંથી ભૂત આવી ગયો હવે? આદિ, આપણે રસોડામાં પડત. અરે રીતિકા હવે જોયું ને? રીતિકા હવે મને પણ દેખ. જો મેં જો તું છે ને આ સિરિયલો જોવાનું બંધ કર અને જે ઓલી ભૂત વાળી જોશો ને એ તો બિલકુલ નહીં જોતી. એમાં તમારું મગજ છે ને સાવ ખરાબ થાય છે. ડોળા છે ના પાડે તમારી સામે. હે લે ઓહો નાખોડા ફૂલાવી તું હવે. એવું લાગે છે કે ભૂત નથી ઘરમાં. તારી તો એવું લાગે છે તને? લે હાને હલો મીરા. મીરા મીરા બીક લાગી ને મને આવી જ બીક લાગે છે. રીતિકા હું જ્યારે આવું કરે ને ત્યારે મને આવી જ બીક લાગે છે. આદિત્ય, આપણા ઘરમાં ભૂત છે. આપણા ઘરમાં ભૂત છે. જલ્દી હનુમાન ચાલીસા બોલો તો અહીંયા આવશે. આદિત્ય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. કૃપા કરો હનુમાન દાદા, કૃપા કરો. સાંભળ મારી વાત સાંભળ શાંતિથી. ઘરમાં આપણે ઘણા સમયથી રહીએ છીએ. આપણું ઘર આપણે હાથે બનાવ્યું છે. એટલે ભલે બનાવ્યું હોય આપણા કડિયાઓએ, પણ આપણે કેટલા સમયથી રહીએ છીએ તે ક્યારેય કોઈ દિવસ આપણા ઘરની અંદર આટલા ધૂપ દીવા થાય છે. આપણા ઘરની અંદર ભૂત હોઈ શકે? હોઈ શકે? કલ્પના હોઈ શકે. ન હોઈ શકે. શું ન હોઈ શકે? અરે આદિ, રીતિકાને તો દેખાય છે. રીતિકાઓને દેખાય છે? તમે લોકો એક છે ને આ ડર ઊભો કર્યો છે. આ ડરને દૂર કરો અને એવું લાગતું હોય ને તો રસોડામાં ભગવાનનો ફોટો મૂકી દો. સાંભળું? સાચી વાત છે તમારી. અત્યાર સુધી તને કેમ કોઈ દિવસ કઈ બીક ના લાગી? પોતાના જ ઘરમાં ડરી ડરીને થોડું રહેવાતું હશે. હે, તો હું એમ તો કેવું સાચી છું. વાત છે. જો. પોતાના ઘરમાં ડરી ડરીને ન રહેવું જોઈએ. મારી વાત સાંભળ. તને ઘરમાં તું પહેલા એકલા રહેતી હતી, ખબર છે ને? મમ્મી પપ્પા ગામડે ગયા હતા, સાગરને અમે બંને ઓફિસે જતા. તું રાતના 12 વાગ્યા સુધી ઘરમાં એકલી હોતી હતી, છતાંય તને બીક લાગતી હતી નહીં? આ એ જ ઘર છે જ્યાં તું 12 વાગ્યા સુધી એકલી જાગતી હતી, એકલી આ ઘરમાં રહેતી હતી, છતાંય તને ડર નહોતો. સમજી ગઈ આદિ, હું બધું સમજી ગઈ. પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું. શું? ઘર વેચી નાખીએ. આ જ ઘરમાં હું નહોતી ડરતી અને આ જ ઘરમાં હવે હું ડરવા લાગી છું. ઘર? તો પ્રોબ્લેમ ઘરમાં છે. આદિ, આપણે ઘર જ વેચી નાખીએ. શું કામ ઘર વેચી નાખવું આ તારે? ઘરમાં નથી રહ્યું. કેમ? બીક લાગે છે. પણ બીક ની ક્યાં કરે આદિ, તું? please. આ ઘરની અંદર આપણું આટલું સારું ઘર છે ને, આપણે શહેરની વચ્ચોવચ્ચ રહીએ છીએ. એટલે જ શહેરની વચ્ચોવચ્ચ ઘણી બધી એવી બિલ્ડિંગ્સ છે જ્યાં ભૂત થાય છે ને લોકો ત્યાં રહેતા પણ નથી. આપણા ઘરમાં પણ એવું જ કંઈક થતું હશે. આદિત્ય, ભૂત કઈ નથી હોતું. આપણા મનનો વહેમ છે, બાકી એવું કઈ નથી હોતું. તું જેને ડરવાનું રહેવા દે. તું જેને શાંતિથી એવું હોય તો શું છે? શું છે ત્યાં? ગરોળી. ગરોળીથી બીવે છે ને તું ભૂત ભૂત કરે છે? હે, આ તમે જીવડાઓથી બીવો, વાંદાથી બીવો અને પછી એને તમે ભૂત સમજી બેઠો. તો ભૂત તો આપણે છીએ. દૂર રહે, દૂર જાય છે. એ વહી જશે. આદિ, આ ઘરમાં કંઈક છે. અરે આટલા વર્ષ સુધી આપણા ઘરમાં ગરોળીઓ પણ નહોતી. તમને ખબર છે, મેં એક પિક્ચર જોયું હતું, એકથી ડાયન.
એમાં ગરોળી હોય ને એ જ ચૂડેલ બને ને ચૂડેલ ગરોળી બની જાય. આ ગરોળીમાં જ કંઈક છે. તને હું ના પાડતો હતો કેવા મૂવી નહીં જોવાના. તને ખબર છે ને લાસ્ટ ટાઈમ તું મને સ્ત્રી જોવા લઈ ગઈ હતી. હા, એ શહેરની અંદર એવી સ્ત્રી આવે, એની ચોટી કાપે, હા, અને તું કેવી વાર્તાની અંદર ડૂબી ગઈ હતી. હાથી એ રીતિકાના વાળ જોયા છે કેટલા લાંબા છે. રીતિકા ચૂડેલ રીતિકાની સાથે આપણા ઘરમાં લગ્ન કરીને આવી ગઈ છે અને એકવાર લગ્ન કર્યા પછી ચૂડેલ ક્યાંય ન જાય. હવે તો સાગરભાઈ ગયા, તમે ગયા, હું ગઈ ને બધાય ગયા. ચો ચાલીસા ગાઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતીન લોક ઉજાગર રામદૂત તુલિત બલદામા અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર ગરમી લાગે છે. સાગર પંખો ફાસ્ટ કરો ને. કઈ નથી. સાગર ઊભો થાઓ ને. ઊભો થાઓ. હોય છે હું છે અરે ક્યાં કાંઈ નથી ને હોય જાન શાંતિથી હું દેખાય ત્યાં કાંઈ નથી તમને દેખાતું નથી કે નીંદરમાંથી બારો દેખાયો. એ કાંઈ ચૂપ. જો ને દેખાતું નથી તમને. અરે કાંઈ નથી ચૂપ. એને ખબર પડી જશે કે આપણે એને જોઈ શકીએ છીએ તો. અરે તું કામ મારો જીવ ખાય છે ત્યાં કોઈ નથી શાંતિથી મને હુવા દે તું મને રાતે હુવા જ નથી દેતી રોજ કાંઈક ને કાંઈક હું છું રીતિકા શું છે? બાબા શું છે? કેમ મને કહો છો? મને સાંજે નથી દેખાતું. કોણ ક્યાં નથી ગઈ? દેખાતું મને ક્યાં ગયું? તો વયો જાઉં ને અરે ભાઈ હતું. બે હાથ જોડો વયા જાઉં ને અરે અહીંયા જ હતો. હવે નથી પણ. હવે તો મને નથી દેખાતું. હવે તમને દેખાય છે? કોઈ નથી દેખાતું તમે તો કહેતા હતા કે વયા જાઓ. તને દેખાણું તો મેં કીધું વયા જાઓ મને તમે શાંતિથી તું હોવા દે હું છેલ્લા કેટલા દિવસથી હું તો નથી સાગર સાચે કંઈક હતું. શું હતું 1 મિનિટ. હા જો હું જો હા જો. લેમ્પ જોયું? છે હવે હું જો એમાં અરે પણ લેમ્પ આમ પચ 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 કેમ થાય છે? ચાલુ બંધ હા એ બ્લિંક જ. કેમ કરે છે હા એ જ. હવે એ તો ઇલેક્ટ્રિક
કંઈક એમાં ખામી આવી ગઈ છે. મૂક ને ભાઈ, તું અડધી રાતે તું મને હા કામી નથી. હા કામી નથી. એ જ છે. કોણ? એ જ એ કોણ? જે તારા ઘરમાં આવ્યું છે કોણ આવ્યું? મારી સાથે. કોણ છે? મમ્મી, હું નથી. હું નહીં. સાગર શું કામ બીવો છો? પણ હું નહીં. અરે શું કામ બીવો છો? હા તો ખાલી બ્લિંક થાય છે, કંઈક ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમ બી હોઈ શકે ને. હે? હા, મૂકી દે તું બાપ, મૂકી દે. હું બંધ જ કરી દઉં. આપણે આ બધું રાખવું જ નથી. ખોટું ખોટું બીવું જ નથી મારે. મારે જ્ઞાન ગુંસા કરે છે. એ લોકો જાનર રામ ભગવાન તુલસી બરતામાં અંજન પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજા. અરે બસ હવે, પૂરી કરીને સુવાનું છે. પૂરી નો કરીએ તો નો જાય ને, એટલે અચ્છા એવું છે. એટલે એ પાછા આવશે. આ શું છે? ક્રોસ. એટલે મેં હોલીવુડના મૂવીમાં જોયું છે, ભૂત આવે ને તો આમ ક્રોસ બતાવવાનું. અચ્છા, મને શું કરે છે? આમ કર ને. પણ એક જ જગ્યાએ થોડી હોય. તમારી અંદર આવી ગયા તો પહેલેથી જ એમ કરી દઉં ને, એટલે તમે સેફ. હા તો હું અહીંયા રાખો. હટાવો ને આ બધું. એ બધું એ લોકોમાં આવે, આપણામાં નહીં. એ ભૂત હોલીવુડ વાળું નહીં હોય, અને આપણો કાઠિયાવાડી હોય તો એને તો આ સમજ જ ન પડે. હા કા, એક કામ કર, તારા ને મારા ગળે છે ને લીંબુ મરચા બાંધી દઈએ આપણે. હા, કાલે કરશું હવે. હા. થાકી ગયા. સરખી રીતે સૂઈ જાઓ ને. ચાલો હવે સરખી રીતે સૂઈ જાઓ. હમણાં સરખી રીતે સૂઈ જા. હુઈ જાઉં બાબા, હુઈ જાઉં. સાગર સૂઈ ગયા? સૂઈ ગયા? શું થયું તમને? હુઈ જા, હુઈ જા, હુઈ જા, જા, હુઈ જા, જા. સૂઈ જા. કીધું ને સૂઈ જા. એક વાત કેવી છે તને વાત તો મારે તમને કેવી છે. દીકરા. અમે જ્યારે જુવાન હતા ને, એટલે કે મારા તાજા તાજા લગ્ન થયા હતા, એ વખતે અમારા લોકોને ઝઘડા થતા, મારે ને તારી મમ્મીને. થતા હશે. પણ એ ઝઘડા કેવા હોય? મીઠા હોય. મીઠા હશે. સવારે ઝઘડો ચાલુ થયો હોય ને, એટલે પછી સાંજે ઘરે જઈએ એટલે પાછા એવા ને એવા. અને કદાચ સાંજે ચાલુ થયો હોય ને, તો સવારે જાગીએ એટલે પાછા હતા એવા ને એવા. એવા ને એવા. એટલે બહુ ટેન્શન ન લેતો. શું થયું હતું? કાંઈ ડખો બખો થયો હતો મીરા રાતે? ડખાની ક્યાં કરો છો તમે? હવે એમ કરી ગયો છે. હેનો? આ ઘરની અંદર ભૂત છે. ભૂત? હા ભૂત. અને તમને કહી દઉં, અડધી રાતે મીરા, ખબર નહીં એને જો શું ભાઈ, થતું હતું, આ બધા છે ને, બાલ છૂટા અને સામે ભૂત છે, અહીંયા ભૂત છે, અહીંયા ભૂત છે, પંખા ઉપર ભૂત બેઠું છે. અરે મેં એને તમને હસવું આવે છે? દીકરા આ બધા વેમ છે, અને વેમના ઓહડ ન હોય.
હું પણ એ જ કહું છું. હવે તમે વિચાર કરો કે એને કેવી રીતના સમજાવવું કે આપણા ઘરની અંદર કોઈ ભૂત નથી, અને આ બધું જે કરતા હરતા છે ને એ આ રીતિકા વહુએ મીરાના મગજની અંદર આ ઘુસાડી દીધું છે કે આ ઘરની અંદર ભૂત છે. અરે પણ આ રીતિકાએ પણ છે ને ખરેખર વેમ બહુ કરે. આ એના મગજમાં ઘૂસી ગયું કે ભાઈ અહીંયા કંઈક થાય છે, એટલે એ પછી આખા ઘરને મને જ લાગે બીવરાઈ દે. બીવડાવી દે એટલે મીરા તો બી ગઈ છે. હવે તારો વારો. મીરાએ તને બીવરાયો? હું થોડો બીવાનો છું. મને તો બીક એ વાતની લાગતી હતી કે મીરાને કઈ થઈ ના જાય. અડધી રાતે હું ક્યાં દોડીશ આને લઈને, અને અરે- આવી બધી હાલતમાં કઈક એટેક બેટેક કે હુમલો આવી ગયો તો શું કરશું? અરે પણ હું વાત કરે તું હવે. પરસેવે રેત જેપ, અને એટલી ડરી ગયેલી, એટલી બી ગયેલી, અને એમાં રાડા રાડી કરે. અરે મેં કીધું હવે સવાર પડી જાય તો સારું, તકલીફના પાર નથી ને ઘરમાં હવે આ જે નવું આ કરતા ઝઘડો સારો. અઠવાડિયું ન બોલાવું ને એકબીજાને એ સારું, અને રીસામણે વહી જાવ ને એ બધા કરતા સારું. પણ આ ના સારું કે સામે રહીને તમને ભૂત છે ને હેરાન કરે ને એ તકલીફ તમે જોઈને સહન ન કરી શકો. મને રાતે લાગ્યું કે તમારા બે માણાનો કંઈક ડખો છે, એટલે મેં કીધું સવારે વાત. હવે આ મને ખબર હોત ને તો હું રાત્રે ખટખટાવત તારો દરવાજો. મારો દરવાજો ઠપકારે તો મને સંભળાય તો ને. હું મારામાંથી ઊંચો નહોતો આવતો, બહારનો તો મને કઈ સંભળાતું જ નહોતું. અને તમને ખબર ના હોય તો કહી દઉં, જેવો અવાજ મીરાને હું શાંત પાડું ને તો સાગરની રૂમમાંથી અવાજ આવતો હતો જોરથી. સાગરની બૂમ સંભળાતી હતી મને. એનો મતલબ સીધો થયો કે ત્યાં રીતિકા બહુ પણ કંઈક ખેલ કરતા હતા, અહીંયા મીરા ખેલ કરતી હતી. અને આ બધું કરતા હરતા છે ને રીતિકા બહુ છે. એને ખબર નહીં ક્યાંથી આ બધું જોયું હશે કે જાણ્યું હોય. એના મનની અંદર જે વહેમ હતો ને એ એને બહાર કાઢ્યો. મીરા અત્યાર સુધી આ ઘરમાં એકલી રહેતી હતી, ડરતી હતી નહીં, અરે હવે પણ ડરવા લાગી છે. હાદી મીરાને સમજાય કે ભૂત જેવું કાંઈ હોતું નથી આ દુનિયામાં. અને ખાસ કરીને કદાચ ભૂત હોય ને ભાઈ, તો એ મનુષ્ય જેટલું શક્તિશાળી ન હોય. મનુષ્યનું જે દેહ છે ને એ પંચભૂતનો છે. પંચભૂતનું આ શરીર છે. 5 ભૂતની તાકાત છે માણસના શરીરમાં, અને ઓલું એક જ ભૂત છે. એટલે એનાથી બીવા ન હોય, કદાચ હોય તોય સમજાવે ને કંઈક એવું બધું મગજમાં એના ભરાય. હું મારી રીતે બનતી કોશિશ કરું છું, પણ મને લાગે છે કે એને કાંઈ એના પિયર મોકલી દેવી પડશે, જેથી કરીને આ ઘરથી થોડા દિવસ દૂર જાય ને તો આ બધી વાતમાંથી બહાર આવે. કારણ કે જ્યાં જોવે ત્યાં એને ભૂત દેખાય છે. કોઈ ભૂત નથી છતાંય તે હું સાથે હોઉં તો પણ ડરવાનું. અરે પણ એના બાપાને ઘેરે મોકલી દઈશ તો શું આ બધું સરખું થઈ જશે? ખબર નહીં, આ પાછી અહીંયા આવશે તો વળી પાછું ઈનું નહીં રહે. પણ એટલે એના મગજમાંથી પેલા ગાઢતું કે એવું કઈ હોતું નથી. આ બધું છે ને એક વેમ છે, અને વેમના કોઈ ઓહડ હોતા નથી. હા ભાભી, તું ડર્યા શું કરે 24 કલાક? ક્યારેક તો સરખો જવાબ આપ. તમારી પણ એ જ તો હાલત છે. શું થયું? કઈ દેખાયું? નહીં, તને ખબર છે ગાંડા જેવી થઈ ગઈ છું. આખી રાત ઊંઘ નથી આવતી. શું થાય છે ખબર નથી પડતી. શું વાત કરો છો ભાભી? તમને રાતે ઊંઘ નથી આવી? કંઈક દેખાયું હતું? ના, શું દેખાયું તું? દેખાયું હોત ને તો મને અટેક આવી જાત, સીધી ઉપર જતી રહેત. આ વગર દેખાય આખી રાત ઊંઘ નથી આવી. તને ખબર છે પડદો હલે ને તો એમ થાય ભૂત આવ્યું, ચાદર ખસકે તો એમ થાય ભૂત આવ્યું, આદિત્ય પડખું ફરે તો એમ થાય કે ભૂત આવ્યું. એટલો ડર લાગે છે ને મને તો ખરેખર બહુ જિંદગી ગોટાળે ચડી ગઈ છે મારી તો. અરે તમને તો ખાલી લાગે છે કે ભૂત આવ્યું હશે. મને તો છેલ્લા કેટલાક દિવસથી ઊંઘ નથી આવી, અને સાચું કહું ભાભી, મને તો કાલ રાતે ભાભી, શું કાલ રાતે પણ કંઈક દેખાયું હતું અમારા રૂમમાં. એટલે જ આદિત્યને કહું છું કે આ ઘર વેચી નાખો બાપા, આ ઘરમાં નથી રહેવું મારે. કેટલી વાર કીધું પણ મારી કોઈ વાત સાંભળતા નથી. તું એક કામ કર, તું જ છે ને આદિત્યને આ વાત કર કે તને ભૂત દેખાયું હતું. મને લાગે છે કે તારી વાત એ માની જશે. હા પણ ભાભી કોઈ નથી માનતું. તમે આદિભાઈની વાત કરો છો, આ સાગર પણ નથી માનતા કે કંઈક છે. શું થયું? લાંબા વાળ છે ને તારા,
તો ના એમ જ મેં એક મૂવી જોયું હતું, એમાં એવું હતું કે ચૂડેલ હોય ને એના લાંબા વાળ હોય ને એ ગરોડી બની જાય, ગરોડી ચૂડેલ બની જાય, ચૂડેલ સ્ત્રી બની જાય. તારી અંદર તો કાંઈ નથી ને રીતિકા? ના ના ના, મારી અંદર કાંઈ નથી. તમે એવા વહેમ નહીં રાખો. ભાભી, હું શું કહું છું, આ છે ને ઘર જ બધું- વેચી નાખે. આ ઘર વેચી નાખીશું ને એટલે આપોઆપ બધી માથાકૂટ જતી રહેશે આપણા ઘરમાંથી. ઘર પણ ઘર વેચવાની શું જરૂર છે? એના કરતાં આપણે એક કામ કરીએ. હું ને સાગર છે ને ક્યાંક બીજે રહેવા જતા રહીએ, તમે ક્યાંક બીજે રહેવા જતા રહો. તો એમ કે પછી જ્યારે ભૂતને અહીંયા કોઈ નહીં દેખાય ને તો એ એકલો પડી જશે અને એ આપોઆપ બીજે ક્યાંક વયો જશે. તને કેમ પછી આપણે ખબર પાછા કે અહીંયા આવી જઈશું. તને કેમ ખબર કે એકલો પડી જશે? એકલી પણ તો પડી શકે ને. હા, એ પણ છે. આપણે ટ્રાય કરીએ વાત કરવાની એની સાથે. ના 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 ભાભી, આવું ન કરાય. મેં સાંભળ્યું છે કે આપણે જ્યારે આ ભૂત સાથે વાત કરવાની ટ્રાય કરીએ ને તો એને આપણી અંદર ઇન્ટરેસ્ટ જાગી જાય ના ના અને પછી એ તમારી અંદર આવી ગયું. આવી નથી ગયું, આવી જશે ની વાત કરું છું. ભગવાન, જો મહેરબાની કરીને તમે મારી પાસે ના આવતા. મેં તો આજ સુધી કોઈનું કઈ ખોટું નથી કર્યું અને હું સમ ખાઈને કહું છું મારા પતિના. રીતિકા, મમ્મી મમ્મી મમ્મી. કેમ, શું થયું? થવાનું શું હોય? તમારા ચહેરા પરના નૂર ઉડી ગયા છે. આ બધા કોણ જાણે ક્યારે બધા માનશે કે આવું બધું કઈ હોય નહીં. હજી તમે એમ કહો છો? અરે હાદી મને વાત કરતો હતો શું? કે રાત્રે મીરા આખી રાત સૂતી નથી. અહીંયા ભૂત દેખાય ને અહીંયા ભૂત દેખાય ને પંખા ઉપર ભૂત દેખાય ને બધે ભૂત જ દેખાય. ખરેખર હો, આ મીરાને છે ને આ મગજમાં વ્યાયામ કરી ગયો છે. વેમ કાંઈ નથી કરી ગયો. ખરેખર બની શકે ને કે એવું હોય જ. તમે નથી માનતા એને. અને આદિએ તમને બધી વાત કરીને આવી? અરે આદિ નથી માનતો ને, આદિને ક્યાંય ન દેખાણું, એ હારો હારે જતો. અરે પણ તમને વાત તો કરી ને કે મીરાને આવું તો થતું હતું. અરે એ કહેતો હતો કે ભાઈ આખી રાત હુવા નથી દીધા ઓલીએ. હા બસ આવું જ મને કંઈક રીતિકા કહેવા માંગતી હતી, પણ મને કંઈ સમજ નથી પડતી કે શું કહેવા માંગે છે. કહું છું કે મને એમ લાગે છે કે આ નવું ઘર છે ને એટલે સેટ થતા વાર લાગશે થોડુંક, એટલે બની શકે કદાચ આવો વેમ બધાને ઘૂસી ગયો હોય. જો એમના કોઈ ઓહડ હોતા નથી, બરોબર? એકવાર મગજમાં ઘૂસી જાય ને કે ભાઈ આ વસ્તુ અહીંયા થાય છે એટલે ઈ પછી એનો ન હોય ને તોય દેખાય. એટલે તું છે ને આ વહુને સમજાય કે ભાઈ આ બધી વસ્તુ કઈ હોય નહીં, ખોટા આ બધા વેમમાં પડોમાં, અને આમાંથી બહાર નીકળો અને તમે જે કામ કરતા હોય ને એમાં ધ્યાન દો. હું વાત તો કરી લઈશ, તમે જેમ કહો છો ને એમ સમજાવી પણ લઈશ, પણ જે એ લોકોને થઈ રહ્યું છે એ પોતે અનુભવી રહ્યા છે એ તો કહે છે ને. તને દેખાણું ક્યારે ભૂત આ ઘરમાં? આટલા વર્ષથી આપણે આ ઘરમાં રહીશ, અત્યાર સુધી કાંઈ નહોતું. હા એ વાત સાચી, અત્યાર સુધી નહોતું અને અચાનક બધું થવા માંડ્યું છે. તો આપણું ઘર શું કે ખાલી ખંડેર પડ્યું હતું કે ભૂત આવીને રહેવા મળ્યું તાત્કાલિક? પણ રીતિકા અજીબ કરે છે તો તમે જોયું ને ઓલા દિવસે? હવે ઈ કોણ જાણે હું હશે ને મને જ નથી. સાગર પણ કહેતો હતો ને, પણ હું કહેતો હતો? તો તમારી સામે તો કહેતો હતો એ દિવસે. અરે એને વેમ જ છે. આ બાયુ જે વાત કરે ને સમજી લે કે તને કે મેં કંઈક વાત કરી કે ભાઈ અહીંયા આ વસ્તુ થાય છે, પછી એ જગ્યાએથી તું નીકળ ને એટલે તને એમના ઓટોમેટિક મગજમાં એમ થાય કે અહીંયા કંઈક છે, બાકી એવું હોય નહીં કાંઈ. હું પણ હિંમત રાખું છું અને એકદમ સ્ટ્રોંગ થઈ જઈશ, અને તમે કહો છો ને એ વાત સાચી જ પડે. હું પણ રીતિકાને સમજાવીશ, મીરાને સમજાવીશ. વેમ મજબૂત નથી કરવો આપણે, એને વેમ ગાઢવાનો છે. કાઢવાનો છે પણ મારે એને શીખવાડતો ખરી તમે વેમ ઓછો રાખો, એમ કરવો નહીં. પણ તું પોતે વેમ કરશો તો એ કઈ રીતે તું એને કહી શકીશ?
પણ રીતિકા એવો અવાજ કેમ કરે છે કયો ને? તમે જ કહેતા હતા એ દિવસે ચા આપતી હતી ત્યારે કે તને કઈ સંભળાયું? હા, બોલો બોલો. એ તો એવો એણે અવાજ કાઢ્યો હતો એટલે આપણને એવું મગજમાં બેઠું કે કંઈક એવું આદમી જેવો અવાજ લાગ્યો. બાકી એવું ન હોય, એ તો એને કદાચ કંઈક ઉધરસ પુધરસ થઈ ગયું હોય કે ગળું બહી ગયું એવું કંઈક હોય. ઠીક છે, હું બધા સમજાવી દઈશ. અને સાગરને તમે સમજાવજો કે એવું કાંઈ ન હોય, અને એવું હોય ને તો આપણે ઘર ખાલી કરીને બીજે મકાન લઈ લઈએ. આવી હું વાતો કરે? તો આવી વાતો કરતી નહીં. હા, નકર વહુને પાછું મગજમાં એ કરી જાય કે હવે મકાન ખાલી કરવું. પણ એ લોકોના વેમ કાઢવા માટે કાંઈક તો ઉપાય કરવો પડશે ને. ખબર છે આપણને કે આવું કાંઈ જ નથી, આપણે ઘણા સમયથી રહીએ છીએ. ભલે નવું મકાન હતું પણ તો પણ શું થઈ ગયું કે હવે આટલા વર્ષો પછી અચાનક આવું તો ન જ થાય. તને આમ ક્યારે ભણકારો વાગેલો કરો? ના, મને તો ક્યારેય ભણકારા નથી વાગ્યા. કોઈ દી કઈ અવાજ સંભળાવો? ના ના, ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં. આ વહુ છે ને ઘરેથી લઈને આવ્યું છે. કેવી વાત કરો છો ગાંડા જેવી તમે? બહુ સાંભળી જશે ને આપણા બંનેની વાત તો પણ એમ કહેશે કે આ લોકો કેવી વાત કરે છે. એટલે શાંતિ રાખો, હું રીતિકા સાથે બધા સાથે વાત કરું છું. હમણાં જાઉં રીતિકા પાસે. ઠીક છે, હા, વાત કરી લે. હા. રીતિકા બહુ શું થયું? હું છું, હું તમારી સાસુ. હા હા શું થયું મમ્મીજી? બોલો, કંઈક કામ હતું? અરે આવી રીતના થોડા દિવસે કોણ ડરતું હશે? હે, થોડા દિવસે સાંજ હોય તો પણ બરાબર છે. તમને ખબર નથી મમ્મીજી, જુઓ રહેવા દો. મને પણ ખબર છે કે કોઈ મારી વાત માને નહીં. ન માને એ વાત બરાબર છે, નથી માનતા અમે, પણ તમે જ વિચારો ને આ કેવી રીતના શક્ય બને? તમે જ્યાં સુધી તમારા મનમાં ડર રાખશો ને ત્યાં સુધી એનો વેમ મજબૂત થતો જાય છે. મમ્મી, વાત ડરની નથી. તમને ખબર નથી મમ્મીજી, આ ઘરમાં કંઈક તો છે. આ ઘરમાં પાક્કું ભૂત છે. અરે રીતિકા, વો ભૂતનો સવાલ જ નથી ઊભો થતો. આ કઈ આજકાલના આપણે ઘરમાં થોડા રહીએ છીએ. અને નવું મકાન હોય તો આપણને એમ થાય કે હજી રહેવા એવા હોય કે કંઈક હોય, પણ અમે કેટલાક વર્ષોથી રહીએ છીએ આ ઘરમાં. ભલે તમે બહુ વર્ષોથી રહેતા હો, પણ ભૂતને તો જ્યારે આવવું હોય ત્યારે આવી જતો હોય. ભૂત કોઈની રાહ ન જોવે. ભૂત કંઈ એવું ન હોય કે નવું ઘર બને ત્યારે જ આવે. ભૂત તો જૂના ઘરોમાં બી હોય છે. અરે ગમે ત્યાંથી તમે શું બકવાસ કરો છો? મને કઈ સમજ નથી પડતી. તમારું તબિયત તો ઠીક છે ને? હે, હા, મારી તબિયત ઠીક છે. મને એમ લાગે છે કે તમારી તબિયત ઠીક નથી કેટલા સમયથી, એટલા માટે તમને આ ભણકારા વાગે છે. ખબર જ હતી, મને ખબર જ હતી. અને એટલે જ શરૂઆતમાં હું કોઈને વાત નહોતી કરતી. પણ હવે તો ભાભીને બી ખબર છે ને. ભાભીને પૂછ્યું તમે? ભાભીએ પણ જોયું હતું. ભાભી, હા, ભાભીને પણ આભાસ થયું છે. મીરા પણ આદિને કહેતી હતી અને આદિના પપ્પાને કીધું અને એના પપ્પાએ મને કીધું. પણ આ બધી વાત કેવી રીતે શક્ય બની શકે? તમે બધા કેમ આવી રીતના કરો છો? મમ્મી જો, તમે આ ઘરના મોટા છો ને, હા, તો તમારાથી કદાચ એ ભૂત બીતો હોય એટલે તમારી સામે નથી આવતો. બાકી મેં પણ જોયું છે, ભાભીએ પણ આભાસ કર્યું છે. અમે લોકો ખોટું શું કામ કહીએ મમ્મી? મમ્મી જુઓ, હવે તમને હું કહી જ દઉં કે કાં તો હું અને સાગર અલગ રહેવા જતા રહીએ, કાં તો પછી હું મારા મમ્મીની ઘરે જતી રહીશ. હું આ બધું નહીં હેન્ડલ કરી શકું. એ પણ એવી નજીવી બાબતમાં તમારે, અને ભૂતને કેવી રીતના ખબર પડે કે આ વડીલ છે કે નાના છે, કે આને ડરાવો કે આને ડરાવો? તમે અજીબ વાત કરીને હમણાં. ભૂતને કેવી રીતના ખબર પડે? તમે પણ કેવી વાત કરો છો? ભૂતના માટે બધા સરખા હોય. ખરેખર આ તમને માનસિક બીમારી જેવું થઈ ગયું લાગે છે. આપણે સારા ડૉક્ટરને બતાવશું અને બરાબર ઇલાજ કરાવશું તમને. અરે પણ મેં શું કર્યું? મને થોડી કંઈક થયું છે. મેં તો ખાલી ભૂત જોયું, એમાં પણ મારો વાંક. એક તો
હું છે ને તમારા બધાના ભલા માટે જ કહું છું કે આપણે આ ઘરમાં ન રહેવું જોઈએ હવે. આ ઘરમાં ભૂત છે ને છે. અરે પણ આ ઘર છોડીને આટલા વર્ષોથી અમે રહીએ ને તે જ ને ખાલી કરી શકીએ. તમે એમ ન કાઢો. હું મીના વહુને પણ સમજાવી લઈશ કે એવું કાંઈ ના હોય. તમે ચિંતા ન કરો. તમે જેટલા ડરશો ને કીધું ને છે. મમ્મીજી, મને એવું લાગે છે કે છે. તમને શું થઈ ગયું? તમે કેમ આમ ચૂપ થઈ ગયા? કાંઈ નહીં. તમારે વધારે પડતી આરામની જરૂર છે અને આ પિયર જવાની વાત માંડી જ વાળો અને ક્યાંય નથી જવું. આપણે કાંઈક ઉપાય કરીશું. ચિંતા ન કરો. અરે મમ્મીજી, જુઓ, મને ચિંતા બીજા કોઈની નથી, પણ તમારા બધાની જ છે. મારું શું છે? હું તો લડી લઈશ, પણ તમે લોકો કોઈ દિવસ તમારી સામે કે પપ્પાની સામે આ ભૂત આવી ગયું તો તમને તો ત્યાં ને ત્યાં જ હાર્ટ એટેક આવી જશે ને. તમે ના કરે નારાયણ, એવું કંઈ થાય એના પહેલાં આપણે આ ઘરમાંથી જતા રહીએ તો. તમે જાઓ, રૂમમાં જઈને આરામ કરો. એવું કાંઈ ન હોય. સારું. હિરલ, એ હિરલ, હિરલ, હિરલ. રામ 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 રામ. ભગવાન, કોણે મારું નામ લીધું? કોણે મારું નામ? હું કરેશ પણ યાર. તમે હું થયું? કોઈ મારું નામ લીધું? કોઈ મારું નામ લીધું? તારું નામ કોણ લે? હા, કોઈ મને કીધું હિરલ. અલા ભાઈ સાહેબ, એવું કઈ હોય નહીં. પૂઈ જાન સાની માની અત્યારે ના, સાચે બખાડા કરતી. ના ના, જે સાચું કહું છું. કોઈ મારું નામ લીધું હિરલ, હિરલ કરીને. જો કોણ કોણ કોણ? હું પાણી પીવું છે? કોઈક છે. ક્યાં છે? ભૂત તો પાક્કું છે. હું અત્યાર સુધી નહોતી માનતી. ભૂત તો છે જ. અરે ભાઈ સાહેબ, હવે તને પગે લાગવો. બે હાથ ને સીધું માથું. બે વહુ. બધા બંધ કરો ને. આ નાટક તો સારું છે. ના ના જી, કોઈ જા સાની માની ના હાલ ના તો. જી, બે વહુ કહેતી હતી ને સાચું જ છે. ઘરમાં ભૂત છે. તમે કઈ ઉપાય કરો ને. બહાર છે ભૂત, અંદર હાલ વી હાલ. નહીં. જલ્દી હાલ. હાલ આપ. કોઈ જા. કાંઈ કરવું નથી. હાલ અરે પણ હાલ આપ. આ જ્યારે જોવો ત્યારે ભૂત ભૂત ના, પણ તમે સમજતા કેમ નથી? છે શું થયું? કાંઈ નથી. હવે આ પડ્યું તું. એને જ પાડ્યો છે. તું અંદર જાતો. ભૂત ક્યાંક તો લાગે છે. તમને કીધું તું ને, આ જો આ હાર બોટ પાડી દીધો. હમણાં હીરો લીલો કરીને ભૂત બોલાવતું તું પવન નું પડ્યું હોય. હાલ. અને તમે મારી વાત કેમ સાચી નથી માનતા? સાચું છે, ભૂત છે આ ઘરમાં. ક્યાં ભૂત ભૂત ન હોય. હાલ તો તું અંદર જા તો. હાલ. અંદર જા, અંદર જા. હું અહીં જોઉં છું. જાતો.
છે ભાઈ? શું કામ મને અહીંયા બોલાવ્યો? ક્યારનો હું ઊભો છું, તમે એક તો વાત નથી કરતા. હું ક્યારનો પૂછપૂછ કરું છું. હે? તારી ભાભી રોવે છે અત્યારે ફોનમાં. લે કેમ? ફોન કરી કરીને કહે છે કે મને અહીંથી લઈ જા. બસ લ્યો, કરીને ભૂલ તમે. ના ના, મારા ભાભીને હેરાન કરી નાખ્યા ને તમે. મેં નથી હેરાન કર્યા. તો? ઘરમાં જે ભૂત ગેર્યું છે ને એ હેરાન કરે છે. અને એ કહે છે કે મને બીક લાગે છે, મને તમારી યાર ઓફિસે લઈ જાઓ, અહીંયા લઈને આવું. અને એટલું જ નહીં, પપ્પાનો ફોન હતો હો અને પપ્પા સવારમાં મને કહેતા હતા હો કે હા તારી મમ્મી તે હવે એને તે ભૂતનો વેમ શરૂ થઈ ગયો છે. રાતના એ કે દરવાજો કોક ઠપકારી ગયો હતું અને પપ્પાએ એ સાંભળ્યું પાછું. એ કહે કે હું બહાર નીકળ્યો પણ ખબર ન પડી કે દરવાજો કોણ ઠપકારીને ગયું. મોટા ભાઈ, સાચી વાત કરું ને તો ઘરમાં કંઈક તો છે, એ વાત તો પાકી. કારણ કે હું જ્યારે મારા રૂમમાં સૂતો હોય ને સેટી ઉપર, ત્યારે થોડીક વારે રીતિકાને કંઈક દેખાય. એ વાત તો સાચી, પણ પછી છે ને અચાનક રીતિકાની અંદર કાંઈક આવી છે અને એ અચાનક એવી રીતે વર્તન કરવા માંડે ને કે આપણને એવું થવા માંડે કે આની અંદર કાંઈક તો એવું છે જ. હા, તમને ખબર નહીં હોય, હા થોડાક દી પહેલાં તો છે ને એ અરીસા સામે બેઠીને લાલી કરતી હતી આંગળીઓમાં, અને જેવું મેં એની સામે આમ જોયું ને તો મને શું કે ખબર છે? હુંજા બોલ. તો ઉઈ ગયો. શું કરવાનું? પછી તને કઈ યાદ હોય છે? પછી બોલાય છે બધું. છો સાગર, તને ખબર છે ને મને ખબર છે એની કે અત્યાર સુધી ઘરમાં ક્યારે કોઈ દિવસ આવું બન્યું નથી. ના એટલે બન્યું તો નથી કોઈ દી. તો પછી હવે કેમ અચાનક બધું ઊભું થવા મળ્યું? અચાનક આ ભૂત આવી ગયું. પહેલા તારી ભાભીને રીતિકા વહુએ વાત કરી એટલે એ ડરવા લાગી. ત્યાર પછી હવે મમ્મી ડરવા લાગ્યા છે. સમજી લે કે એક પછી એક બધાનો વારો પડે છે. અને તારી ભાભી તો હવે એમ કહે છે કે આ ઘરને વેચી જ નાખવું છે. ને એટલું નહીં, મમ્મી પણ એવું કહે છે કે આ ઘરને વેચી નાખો. પણ એક વાતમાં પોઈન્ટ છે. પૂછો કઈ? કઈ? હા, જ્યાં સુધી રીતિકા આપણા ઘરમાં નથી ને ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો. હા, જ્યારથી રીતિકા આપણા ઘરમાં આવી છે ત્યારથી જ આ બધી તકલીફો શરૂ થઈ છે. હા, હવે સમજો તું. એ જ કહેવા માંગતો હતો કે સમજી લે કે આ બધું છે ને ઊભું કરવામાં આવ્યું છે. અને મારે આપણે બંને આજે રાતના જાગવાનું અને ચેક કરવાનું છે કે દરવાજો ઠપકારે છે કોણ. શું? માર નથી રમવું. શું નથી રમવું? હું નહીં બગતા. તો તું નહીં કરે આ તો કોણ કરશે? તમે જાગજો. અરે અડધી રાત તું જાગજે, અડધી રાત હું જાગીશ. બે વારા કરશું તો બંનેને સુવાય મળશે ને એ ખબર પડશે. હા, તે કાંઈ વાંધો નહીં. તમે છે ને 5 વાગ્યા સુધી જાગજો. 5 પછી હું જાગીશ બસ. તો વધ્યું શું 5 વાગ્યા પછી? તારે 5 વાગ્યા પછી ન કરે એમ જીમમાં જવાનું હોય, હે કસરત કરીને આવીને પાછું સૂઈ જવાનું હોય. તારે કઈ કામ ધંધો તો બીજો છે નહીં. 9 વાગ્યા નિરાતે ઓફિસે આવવાનું હોય. હા, એટલે પછી ઉપાધિ નહીં ને એમ. 5 ભડકડાનો સમય કહેવાય ને, બ્રહ્મ મુહૂર્ત એકવાર શરૂ થઈ જાય ને પછી આ ભૂત પ્રેત આત્મા આ બધાની શક્તિઓ કમજોર થઈ જાય, એટલે એ પછી હાવી ના થઈ શકે. એટલે આ ટાઈમ એકદમ સર્વશ્રેષ્ઠ. કઈ વાંધો નહીં, તું જાગે કે ના જાગે, પણ હું તને કહી દઉં છું, આજે હું તો જાગીને રહીશ. અને ગમે તેમ કરીને હું જાણીને રહીશ કે આ કરે છે કોણ, થાય છે શું ઘરમાં, ખરેખર ભૂત છે કે નહીં એ મારે જોવું છે. સારું, જાગવા લાગીશ, પણ એવું મને ક્યાંય લાગશે ને એટલે હું તમને આગળ કરી દઈ, પછી કહેતા નહીં. ભલે મને આગળ કરી દેજે. હા, પણ જો આનો જલ્દી રસ્તો નહીં કાઢીએ ને તો બધા હેરાન થઈ જશું. કે વાંધો નહીં, આજે છે ને આપણે 2 ભાઈઓ જાગશું સાથે, એક જ જગ્યાએ, અલગ અલગ જગ્યાએ નહીં. ઓકે, ડન છે? ડન છે. હા, એમ. ચાલ કામ કરો. તમારે નથી આવું? આવું જ. મીરા, મીરા, એ મીરા,
મીરા મીરા વહુ નાટક રહેવા દે. ભાઈ શું થયું? હું અહીંયા શું કરું છું? હમણાં કહું, આવું કરવાની જરૂર શું હતી તમારે? તમને ખબર છે કે તમે જે કરી રહ્યા હતા એના કારણે ઘરમાં કોઈનો જીવ પણ જઈ શકતો હતો. મમ્મી અને મીરા બંને કેટલા ડરેલા હતા એનું ભાન છે તમને? તમને તો રમત લાગતી હશે ને, હે? અને તમારે જે મનમાં હતું એ કહી દેવું જોઈએ ને. તમે ફેસલો લાવી દે. ફેસલો તો એમને લાવવો હતો. પહેલા આ દરવાજો ખખડાવે, પછી આ દરવાજો ખખડાવે, અહીંયા તમારું નામ લે અને આ બાજુ મીરાનું નામ લે. ખબર નથી પડતી મને કે થયું છે શું તમને? ઘરની અંદર તમે આવ્યા પછી ઘરમાં ભૂત આવ્યું. અત્યાર સુધી આ ઘરની અંદર કંઈ નહોતું ને અચાનક ભૂત આવી ગયું. કેદુનો કહું છું કે આ તમારા મનનો વેમ છે, વેમ છે, વેમ છે. અને તમે જે આ નાટક કરો જ ને ખોટા કે તમારી અંદર કોઈ આત્મા આવે છે, એ રહેવા દેજો. સાગર, અત્યારે તારા સસરાને ફોન કર અને એને કે અત્યારે અહીંયા આવો. આ તમારી દીકરી છે ને ભાનમાં નથી, એને કંઈ થાય છે અને આવું કેટલા સમયથી છે. જો આવું થતું જ તું તો તમારે આ લગ્ન કરાવવાની જરૂર નહોતી. ના સાગર, અરે મારી વાત તો સાંભળી લો. ભાઈ કહો ને પ્લીઝ. ભાભી મારી વાત સાંભળી ભાભી. શું કામ કર્યું આવું એ કહી દે. સાગરભાઈ, સાગર એક મિનિટ. કર્યું શું કામ આ બધું? તને શું મળ્યું ઘરના લોકોને ડરાવીને? તને ખબર પડે છે આ ડરમાં ને ડરમાં ક્યારેક કોઈને અટેક આવી જાત તો? હું અને મમ્મીજી કેટલા ડરતા હતા આ ઘરમાં. બોલીશ હવે. શું કામ કર્યું આવું બધું? જો હું બધું કહીશ, બધું સાચું જ કહીશ. હા, હવે કંઈ ખોટું નહીં કહું. પણ પ્લીઝ તમે લોકો એકવાર સાંભળી લો અને પ્લીઝ મારી વાત ઉપર વિશ્વાસ કરજો. માનું છું કે કામ એવા કર્યા નથી કે તમને લોકોને વિશ્વાસ થાય મારી વાત ઉપર, પણ વિશ્વાસ તો થઈ જ ગયો હતો ને કે અમારા ઘરમાં ભૂત છે. મારી નાની વહુ કહે છે બધું બરાબર છે, કેમ કે એને કંઈક થાય છે એ પણ વિશ્વાસ કરી લીધો. આ ઘર વેચવા માટે તૈયાર થઈ ગયા હતા મમ્મી અને મીરા બંને. ના પણ હું એવું નહોતી ઈચ્છતી કે આ ઘર વેચી દો તમે લોકો. હા, તો તું શું ઈચ્છતી હતી ને હવે એ કે. શું કામ નાટક કરતી હતી ને એ કે. ગોળ ગોળ વાતો ના કર, બોલ. એકચ્યુઅલી એમાં એવું છે કે હું મારી માનસિકતા એવી હતી કે લગ્ન પહેલેથી કે હું અને સાગર અલગ રહીએ. પણ મને ખબર હતી કે સાગર આ વાત માટે ક્યારેય નહીં માને. એટલે મારી બધી ફ્રેન્ડ્સ પાસેથી મેં એવું સાંભળ્યું હતું કે સાસુ સસરા જેઠ જેઠાણી સાથે રહો તો ઘરમાં કંકાસ વધે, ઝઘડા થાય, એ લોકો બધી વસ્તુ માટે રોકટોક કરે. એટલે મેં એવું વિચારી રાખ્યું હતું કે કંઈક એવું કરીશ કે અમે લગ્ન પછી તરત અલગ થઈ જઈએ. અને બસ એના માટે આ બધા નાટક કર્યા, જેથી કરીને તમે લોકો પોતે જ એવું કહી દો કે હું અને સાગર અલગ રહેવા જતા રહીએ. પણ સાચું કહું છું, એકવાર આ નાટક શરૂ કર્યું પછી તમારા બધાના નેચરની ખબર પડી. પછી મનમાં એવું થતું હતું કે મારે શું કામ અલગ જવું છે? બધા સારા છે તો બીજાનું સાંભળીને શું કામ એવું કરવું છે? પણ ખબર નહીં કેમ આ નાટક બંધ કેવી રીતે કરું એ જ નહોતું સમજાતું. કઈ સમજ નહોતી પડતી. પ્લીઝ, મેં જે કર્યું એના માટે માફી માંગુ છું. પણ અમને ખબર પડી ગઈ છે રીતિકાઓ કે હવે અમારે ઘરના બધા સભ્યોએ શું કરવું જોઈએ. તને એવું હતું ને કે પરિવાર સાથે રહેવાથી તમે લોકો ખુશથી નહીં રહી શકો? હે, કાંઈ વાંધો નહીં. પહેલાં કહી દીધું હોત ને તો પણ તમને અલગ રહેવા મોકલી દે, અને હજી પણ કહેતા હોય ને તો પણ મોકલી દઈએ. શું વાંધો છે એમાં? તમારો ઘર સંસાર જો સારી રીતે ચાલતો હોય ને, અમે એ જ ઈચ્છીએ છીએ. હા મમ્મીજી, એ તો મને ખબર પડી જ ગઈ. પણ આ છેલ્લી વાર માફ કરીએ છીએ. અને જો તમારે હજી પણ એવો વિચાર હોય કે અલગ રહેવું છે તો મને કંઈ વાંધો નથી.
પણ મારે નથી રહેવું. જો એના મગજમાં એવો જ વિચાર હોય કે એને અલગ રહેવું છે તો મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. સાગર ગમે ત્યારે જઈ શકે છે. સાગરભાઈ બસ હવે બધાના સ્વભાવ સરખા નથી હોતા. કોઈ માણસ પહેલેથી એકલું રહ્યું હોય તો એને એકલતા ગમતી હોય છે, એમાં કોઈ મોટી વાત નથી. રીતિકા એના મા બાપની એકની એક દીકરી છે એટલે ત્યાં એકલી રહી છે. કુટુંબ પરિવારમાં નથી રહે એટલે એને એકલું જ ગમતું હશે. અને શું થઈ ગયું? અમે ક્યાં તમને સાવ કાઢી મૂકીએ છીએ? આપણી સોસાયટીમાં ક્યાંક મકાન લઈ લો અને અલગ રહો. નથી રહેવું ને મારે. એને જો એકલું જ ગમતું હોય ને તો ભલે એકલી રહેતી. ના ના હવે મને આદત પડી ગઈ છે બધાની, અને મારે હવે એકલું નથી રહેવું. પ્લીઝ મારા મમ્મી પપ્પાને કાંઈ નહીં કહેતા. હું ખરેખર માફી માંગુ છું, દિલથી માફી માંગુ છું. કોઈ દિવસ હવે આવું નહીં થાય. ઠીક છે, વહુ નહીં પણ દીકરી જ માનું છું. એટલે દીકરીને માફ કરવામાં કોઈ ગુનો નથી. પણ બીજી વખત કોઈ પણ તકલીફ પડે ને અમારાથી તો અમને જણાવી દેજે. મંજુલિકાની બેન કોણ જુલિકા? સાગર બસ હવે શાંતિ રાખને ભાઈ. હવે તું બધું થાળે પડ્યું છે ને. હા, મને કેટલો ડરાવ્યો એ મને ખબર છે. તને હો ડરાયો? તો હું પણ સાચું કહું તો તમારા બધાને તો નહીં, પણ સાગરને ડરાવવાની બહુ મજા આવી. તું કેવો ડર્યો હતો? મરદ કે કાંડા ઈ તો સામે આવે ને ત્યારે ખબર પડે. જવાનો વેત ન રે. ચા પાણી મેલો હેડો. અત્યારે કેટલા વાગ્યા છે તો જો. ગમે એટલા વાગ્યા સુઈ જાઓ. ચા સવારે પાણી કામ પીને પર ઊંઘ. જવાનું છે, તૈયાર હા. થઈ ગયા ને. તું બનાવી દે. જા જાઓ. જા. છે ચાની હો. શું